टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? જી ગુડ મોર્નિંગ. અને આજે ટાટા સ્ટીલ ખાસ કરીને ફોકસમાં છે. જો સમાચાર પણ છે અને બ્રોકરેજ રિપોર્ટ પણ છે. ખાસ કરીને સમાચારમાં Q3 બિઝનેસ અપડેટ અહીંયાથી આપણને આવતી જોવા મળી છે, જેમાં ડોમેસ્ટિક પ્રોડક્શન ખાસ કરીને 11.4% જેટલું વધીને 6.34 મેટ્રિક ટન પર અહીંયાથી આપણને પહોંચતું જોવા મળ્યું છે, જે એક ખાસ કરીને યર ઓન યર બેઝિસ પર વધારો છે. બીજી તરફ ઇન્ડિયાની જે ડિલિવરી છે એમાં પણ 14% વધારો જોવા મળ્યો છે અને 6 મિલિયનને પાર આપણને મેટ્રિક ટનને પાર અહીંયાથી આપણને જોવા મળ્યું છે. એટલે આ બંને તો એક સારા આંકડા છે, પરંતુ ખાસ કરીને અહીંયાથી HSBC એક રિપોર્ટ આપી રહ્યા છે. એમનું કહેવું છે કે યુરોપિયન કંપનીઓમાં ખાસ કરીને જે CBMMની ફાઇનલ ઇફેક્ટ છે એ અસરમાં આવતા એક શાર્પ રેલી આવતા 6 મહિનાની અંદર જોવા મળી છે અને યુરોપના સ્ટીલ પ્રાઇસની અંદર પણ ભાવ વધી શકે છે અને એને લઈને ટાટા નેધરલેન્ડ એસ્ટિમેટને પણ થોડુંક અપસાઇડ રિસ્ક છે. જોકે ટાટાનું અંડર પરફોર્મન્સ અહીંયા એક સારી ફૂટપ્રિન્ટ છતાં અંડર પરફોર્મ કરી રહ્યું છે એવું તેમનું કહેવું છે. એટલા માટે જો તેઓ બાય કોલ આપી રહ્યા છે, 215ના ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે ખાસ કરીને અહીંયાથી ઇન્ડિયન પ્રોડક્શન તો સારું થઈ જ રહ્યું છે, પરંતુ યુરોપિયન પ્રોડક્શન માટેની જે ખાસ એમની પરિસ્થિતિઓ છે તે હવે અહીંયાથી સારી થઈ રહી છે એવું આપણે કહી શકીએ આ રિપોર્ટ પરથી. એટલે એક તેજીની અપેક્ષા આજે તમે ટાટા સ્ટીલની અંદર ખાસ કરીને રાખી શકો છો. વેલ, આ સાથે જ ઇન્ફોસિસ પર તમારે ધ્યાન રાખવાનું છે. તેમણે કોગ્નિશન સાથે સૈદ્ધાંતિક કરાર કર્યા છે અને આ કરારની અંદર ખાસ કરીને તેમણે AI સોફ્ટવેરના સ્કેલને વધારશે. હવે આ કરારનો ઉદ્દેશ્ય છે કે તેમનું જે ડેવિન નામનું ખાસ કરીને AI સોફ્ટવેર છે એનો વ્યાપક ઉપયોગ થાય. AI સોફ્ટવેર એજન્ટને મોટા પાયે રોલઆઉટ કરશે. એઓ ઇન્ટરનલ એન્જિનિયરિંગ માટે તો ખાસ કરીને આનો ઉપયોગ કરશે, પરંતુ જે કસ્ટમર સોલ્યુશન્સ તેઓ આપતા દેખાશે, ક્લાયન્ટ ડિલિવરી મોડલ હશે, એમાં પણ આ AI ઇન્ટિગ્રેશનનો ઉપયોગ કરશે અને કરાર AI ક્ષમતાઓને ઇન્ફોસિસ ટોપેસ ફેબ્રિક સાથે જોડશે અને સોફ્ટવેર ડેવલપમેન્ટ સાયકલને અહીંયાથી ખાસ કરીને ઝડપી બનાવશે. હવે આ સમાચારનું મહત્ત્વ કેમ છે? કારણ કે જો છેલ્લા ઘણા સમયથી આપણે એક ચર્ચા સાંભળી રહ્યા છે કે ઇન્ડિયન IT કંપનીઓ AI એડોપ્શનની અંદર થોડી પાછળ રહી ગઈ છે, તો એ દિશામાં ઇન્ફોસિસનું આ પગલું છે એને એ રીતે ખાસ કરીને જોવું જોઈએ. આમ પણ ગઈકાલે IT સ્ટોક્સની અંદર આપણને એક તેજી જોવા મળી હતી. ટેકનિકલી કદાચ આજે થોડુંક તમને અહીંયાથી ફોલોઅપ પણ આવતું જોવા મળે અને એમાં પણ ખાસ કરીને ઇન્ફોસિસના જે સમાચાર આવતા દેખાયા છે એક પોતાની ક્ષમતાઓને AI ક્ષમતાઓમાં બદલી રહી છે, એટલે એ ખાસ મહત્ત્વનું અહીંયાથી રહેશે. બીજી તરફ NCL પર નજર રાખવાનું છે. Q3 બિઝનેસ અપડેટ અહીંયા આવતા જોવા મળ્યા છે. સિમેન્ટનું જે પ્રોડક્શન છે 5% વધ્યું છે. એ વાર્ષિક ધોરણે ખાસ કરીને 6.94 લાખ ટન પર પહોંચ્યું છે. સિમેન્ટનો ડિસ્પેચ છે એ પણ 5% જેટલું વધ્યું છે, 6.93 લાખ ટન પર પહોંચતું જોવા મળ્યું છે. સિમેન્ટ બોર્ડના પ્રોડક્શનમાં 41%નો ઘટાડો છે અને સિમેન્ટ બોર્ડ ડિસ્પેચની અંદર 25%નો ઘટાડો છે. એટલે ખાસ કરીને જો આંકડા કંઈ બહુ મોટા એવા એન્કરેજિંગ નથી. 5%નો પ્રોડક્શન અને ડિસ્પેચની અંદર વધારો કોઈ બહુ વધારે મોટી અહીંયાથી NLC ઇન્ડસ્ટ્રીઝને ટેકો નહીં આપે, એટલે આજે નબળા આંકડા થોડાક છે. એટલે કદાચ અહીંયાથી તમને આજે ઘટાડો આવતો જોવા મળી શકે, પરંતુ ખાસ ધ્યાન રાખજો NCL ઇન્ડસ્ટ્રીઝ આજે તમને ફોકસમાં રહેતો દેખાશે. બીજી તરફ IRB ઇન્ફ્રા ડિસેમ્બર ગ્રોસ ટોલ કલેક્શન અહીંયા 12% જેટલું વધ્યું છે, 753.8 કરોડ પર પહોંચતું દેખાયું છે. એટલે એના પર એક ખાસ નજર રાખવાની. આજે તમને IRB ઇન્ફ્રામાં પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી જોવા મળી શકે છે. સારા આંકડા અહીંયાથી 12%નું ગ્રોસ કલેક્શન છે, એટલે ખાસ અહીંયાથી તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. જો કે આંકડો એવો બહુ મોટો નથી, પરંતુ બેઝ પણ ખાસો એવો મોટો હતો, એટલા માટે થઈને અહીંયાથી આપણને એક સારો ગ્રોથ દેખાઈ રહ્યો છે. બીજી તરફ તમારે અહીંયાથી એન્જલ વન પર ધ્યાન રાખવાનું છે. જે ડિસેમ્બર અપડેટ અહીંયાથી મળતી દેખાય છે. ડિસેમ્બરમાં ગ્રોસ ક્લાયન્ટ એક્વિઝિશન 35% જેટલું વધ્યું છે મંથ ઓન મંથ બેઝિસ પર, એટલે કે નવેમ્બરની સરખામણી. અને ગ્રોસ ક્લાયન્ટ એક્વિઝિશન ખાસ કરીને 35.3% વધીને 6.8 લાખ પર રહેતું જોવા મળ્યું છે. એક સારા ક્લાયન્ટ એડ થયા છે. હવે ધ્યાન રાખવું કે આ એક સમયગાળો હતો કે જ્યારે બજારની અંદર આપણને એક નવા હાઈ તરફનો કારોબાર થતો જોવા મળ્યો, એટલે એક પોઝિટિવ અહીંયાથી રહેશે. બીજી તરફ 15 જાન્યુઆરીએ કંપનીની બોર્ડ બેઠક છે. અહીંયા શેર સ્પ્લિટ પર વિચાર થશે, એટલે તમને એ જ દિવસે કદાચ એન્જલ વનના નંબર પણ આવતા દેખાઈ શકે છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું. જોકે આજના જે સમાચાર છે ડિસેમ્બરના ગ્રોસ એડિશનને લઈને એ થોડાક સારા છે, ધ્યાન રાખજો, અહીંયાથી પોઝિટિવ રહી શકે છે. આ ઉપરાંત ગોદાવરી પાવર અને ઇસ્પાત લિમિટેડ GPIL પર તમારે ખાસ કરીને નજર રાખવાની છે. હવે એમણે છત્તીસગઢની અંદર એક એમની ખાણ છે જેના વિસ્તરણ માટે તેમણે સ્ટેટ એન્વાયરમેન્ટ અસેસમેન્ટ કમિટી સમક્ષ પ્રેઝન્ટેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે અને ખાસ કરીને હવે તો હજી તો પ્રેઝન્ટેશન આપ્યું છે, એટલે હજી એમને મંજૂરી
મંજૂરી નથી મળી, પરંતુ આ જે મંજૂરી મળવા માટેની પ્રક્રિયા છે તે હવે આગળ અહીંયાથી વધતી દેખાશે. અહીંયા છત્તીસગઢની અંદર આવેલી અરી ડોંગરી આયર્ન ઓર માઇનિંગમાં ખાસ કરીને તો વિસ્તરણની યોજના ધરાવી રહ્યા છે. અત્યારની આ જે માઇનિંગ ક્ષમતા છે લગભગ 2.35 મેટ્રિક ટન પર એનમની છે, જેને વધારીને તેઓ 6 મેટ્રિક ટન પર એનમ કરવા માંગે છે. એટલે જે ગોદાવરી ઇસ્પાતને ખાસ ધ્યાનમાં રાખજો. એક મહત્ત્વનું પગલું તેમણે આ માઇનિંગના વિસ્તરણની યોજનામાં આગળ વધાર્યું છે. એટલે જોવાનું રહેશે કે આગળ અહીંયાથી હવે કયા પ્રકારે આપણને આ કામકાજ આગળ વધતું જોવા મળે છે. વેલ, તો આજના દિવસે ટાટા સ્ટીલ છે, ઇન્ફોસિસ છે, એને તો ખાસ ધ્યાનમાં રાખીશું. એન્જલ 1માં પણ કદાચ આજે તમને થોડીક સમાચાર બેઝ મોમેન્ટમ આવતી જોવા મળી શકે છે, પરંતુ આરતી તમારા લિસ્ટમાં પણ ઘણા સ્ટોક ખાસ ક્યાં નજર આજે? જી, એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત પેનેશિયા બાયોટેક સાથે કરીએ તો અહીંયા પોઝિટિવ ન્યૂઝ આવતા દેખાઈ રહ્યા છે. ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલમાં 10,335 ભાગીદારોનું એનરોલમેન્ટ અહીંયાથી પૂરું કરવામાં આવ્યું છે. આ ટ્રાયલ દેશી સિંગલ શોટ ડેન્ગ્યુ વેક્સિન જે છે જે ડેન્ગી ઓલ માટે આ એનરોલમેન્ટ અહીંયાથી કરવામાં આવ્યું છે અને વેક્સિનેશન બાદ 2 વર્ષ સુધી મોનિટરિંગ અહીંયાથી થતી જોવા મળશે. વેક્સિનેશનનો હેતુ અસરકારકતા અને રોગ પ્રતિકારક શક્તિનું મૂલ્યાંકન કરવાનું છે. આ સાથે જ ડેન્ગીઓલ ભારતની પ્રથમ દેશી સિંગલ શોટ ડેન્ગ્યુ વેક્સિન બનતી આપણને જોવા મળતી દેખાઈ શકે છે જો આ સફળ અહીંયાથી થઈ ત્યારબાદ. અને 2027 સુધી આનું કમર્શિયલ લોન્ચ જે છે તે થવાની અપેક્ષા અહીંયા બનતી દેખાઈ રહી છે. તો એક પોઝિટિવ સમાચાર છે કંપની માટે. અહીંયા એક તેજી આપણને આગળ વધતી દેખાઈ શકે છે, ધ્યાન રાખવાનું રહેશે પેનેશિયા બાયોટેક માટે. નેક્સ્ટ કાઉન્ટર ફાર્મામાંથી જ ગ્લેન્ડ ફાર્માનું કાઉન્ટર છે. US FDA પાસેથી ઓલોપેટાડિન હાઇડ્રોક્લોરાઇડ સોલ્યુશન માટેની મંજૂરી મળતી દેખાઈ રહી છે. આ ખાસ કરીને એલર્જીક કંજક્ટિવિટીઝની સારવાર માટે આ દવાનો ઉપયોગ અહીંયાથી કરવામાં આવે છે, જેની માટે US FDA પાસેથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. તો એક પોઝિટિવિટી અહીંયા પણ આગળ વધતી દેખાઈ શકે છે. ગ્લેન્ડ ફાર્મા ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર અદાની ગ્રીનનું છે. કરાર કરવાના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં અસાઈ ઇન્ડિયા ગ્લાસ સાથે કંપનીની સબસિડરીએ રોકાણ માટેના કરાર કર્યા છે અને 20.8 મેગાવોલ્ટ સોલાર વિન્ડ હાઇબ્રિડ પાવર સપ્લાય માટેના આ કરાર કરવામાં આવ્યા છે. તો એક પોઝિટિવ અદાની ગ્રીનનું કાઉન્ટર આ સમાચારના લીધે બતાવી શકે છે. અહીંયા એક નજર રાખવાની રહેશે. હુડકો ફોકસમાં રાખવાનું છે. અહીંયા પણ કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. કંપનીએ છત્તીસગઢ સરકાર સાથે કરાર કર્યા છે અને આ કરારમાં કંપનીએ 1 લાખ કરોડની ફાઇનાન્શિયલ સહાય અહીંયાથી પૂરી પાડતી જોવા મળશે. સાથે ફંડનો ઉપયોગ હાઉસિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે કરવામાં આવશે. તો ધ્યાન રાખવાનું રહેશે હુડકોમાં. અહીંયા પણ એક તેજી આગળ વધતી દેખાઈ શકે છે. અહીંયા એક નજર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર MOIL મોલનું છે. અહીંયા મેનેજમેન્ટને લઈને અમુક સમાચાર આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં વિશ્વનાથ સુરેશની ચેરમેન અને MD તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તો એને લીધે અસર મોલના કાઉન્ટર પર રહેશે. અહીંયા એક ફોકસ કરવાનું રહેશે. અને છેલ્લે મિડવેસ્ટની વાત કરી લઈએ તો અહીંયા લીઝ વર્ક ઓર્ડર કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. 30 વર્ષ માટેના આ લીઝ વર્ક ઓર્ડર કંપનીને મળ્યો છે, જ્યાં આંધ્રપ્રદેશ સરકારના માઇનિંગ અને જીઓલોજી વિભાગ પાસેથી આ ઓર્ડર જે છે તે અહીંયાથી કંપનીને મળતો દેખાઈ રહ્યો છે. એને લીધે એક ફોકસ અહીંયા પણ રાખવાનું રહેશે. મિડવેસ્ટ ગઈકાલે એક સારી ખરીદારી જોઈ હતી, આજે આ તેજી આગળ વધતી દેખાઈ શકે છે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર આપણે ફોકસ રાખીશું. નીરજ અને આરતી, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ ટોપ સ્ટોક શેર કર્યા.